બીજી વાત ખોટું લાગે તો માફ કરજો, ખરાબ લાગે તો મગજમાં જેટલી ગાળ દેવી એટલી દેજો ને કોઈ ના નહીં, પણ 5-7 વર્ષ આ દારૂનો નશો, આ મોસ, આ માટી 5 વર્ષ પછી જેના ઘેર દેરું નહીં હોય ખબર પડશે કે દારૂમાં શું થાય। રબારના ઘેર મોખણ હોય, દૂધ હોય, દહીં હોય, પણ દારૂ રાક્ષસના ઘેર હોય, રબારના ઘેર ના હોય। રબારી કૃષ્ણનો અવતાર કહેવાય। મારી દીપોએ મને લાયસન્સ આપ્યું તો એમ 1000 રબારી વચ્ચે લાયસન્સ પાછું મૂકી દીધું। મારી લાખણી છે, મારો ગોગો, મારી જેહર અન પવિત્ર પોઠો મારી દીપો ધૂણવા આવો, પણ દારૂ નહીં તોય મારી માતા હવાર બોલન હજુ કોમ થઈ જાય। હજુ મારા સમાજ ભેગી કરવાની છે। જેનો જેનો મગજ ફરી ગયો, જેને જેને વોટ્સઅપ પર જેટલું કીધું એટલી હજુ પથારી ફરી જાય છે નહીં। એટલે મારે તમને લઈને માતા વાળવા જવાનું, એમ નહીં કે દેરું કના કહેવાય એ હું શીખવાડે। દારૂ પીધો રે વિહા ભૈના ઓગણે દેવી દારૂ રે પીધો। અને દારૂ વાળું ગીત મેં એટલે બનાવ્યું કે બાપુ જે શક્તિ જે રાક્ષસનો વિનાશ કરવાનો હતો, એ શક્તિએ દારૂ પીધો હતો। મારી મેલડી, મારી દીપો જેટલી ઝોપડી હોય તમામ ગણાઈ જાય। અને જેના ઘેર ઝોપડી બેઠી હોય અને જે દારૂ નામ બોલો એટલો એનું ગોળ ગોળ થઈ જાય। દુનિયાનો કલાકાર ગાશે, જેનો પૈસાથી મતલબ હશે કઈ ઘેર જાય, પણ મારી વિહોતરના જવાન છોકરા મરી જાય એ મને ગમન ના પાલો। અને 5 વર્ષથી તમે નિધન કરજો મગજમાં કે ડોહા જેટલા મરી ગયા અને જવાન છોકરા જેટલા મરી ગયા। આજથી 4 વર્ષ પહેલા મેં એક રિંગટોન ગાઈ હતી, જેના જોડી હોય કે બળીને મરી જશે, લાઈમાં મરી જશે, ટૂંપા ખાઈને મરી જશે, કેનાલમાં પડીને મરી જશે। જેના ઘેર દેરું જાગતું હશે એમાં દુનિયા કોટન ફેરા મારી રબારીના ઘેર મારે, અને મારો રબારી એના ઘેર એને પાણી ભરાવો, મારો રબારી કોઈના ઘેર પાણી ભરવા ના જાય।